આ છે પીળી ખીચડી, મતલબ ઠંડી થઈ ગઈ છે. અહીંયા જો સ્કાયમાં જો આખી લાઈન હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરી છે થોડી એવી લેટ સવારના ટાઈમથી. 11 સાડા 11 જેવો ટાઈમ છે. નાહી ધોઈ લીધું છે, સવારનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને પછી જે કંઈ પ્રેસના કપડાં આવ્યા હતા ને એ અલગ અલગ કર્યા છે. મારા અલગ કરીને હું મારા કબોર્ડમાં રાખતી હોઉં છું અને મારા હસબન્ડનો કબોર્ડ છે એ બાજુના રૂમમાં રાખ્યો છે, તો એમના કપડાં ત્યાં મૂકવાના હોય છે. અને ત્યાં હું મૂકવા ગઈ તો ત્યાં પણ એક થેલી પડી હતી કે જેની અંદર બીજા ઓર કપડાં હતા, એટલે બધા જ કપડાઓ એકસાથે અલગ કર્યા છે અને આ રીતે દિવસની એક શરૂઆત કરી છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે ને તો વિડીયોને આખો જોજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો બસ જો આવી રીતે દિવસનું એક રૂટીન છે એ સ્ટાર્ટ થઈ જતું હોય છે. આજે હેર વોશ કર્યા છે એટલે મેં કીધું થોડી વાર ખુલ્લા રાખું, થોડા ડ્રાય હેર થઈ જાય ને પછી ક્લિપ કરીએ, નહીંતર થોડી છે ને ક્રીઝ આવી જતી હોય છે. આમ પણ થોડા કરલી એવા હેર તો છે જ મારા, એકદમ પ્રોપર સ્ટ્રેટ તો નથી જ, પણ વાળ બાંધી અને હવે પછી આગળ કામની શરૂઆત કરીશું. અને થોડા ઘણા સોક્સ પડ્યા હતા પ્રહારના, એક સાથે સ્કૂલના છે, સ્કેટિંગના છે બધા જ. તો સોક્સને છે ને હું પ્રોપર આવી રીતે જો બંને સોક્સને ઊંધા કરી અને એક ભૂંગળું જેવું આવી રીતે રોલ બનાવી અને રાખતી હોઉં છું કે જેથી કરીને એક પણ સોક્સ છે ને ખોવાઈ ન જાય અને પેરે પેર સાથે રહી. અને અત્યારે હું કામ કરું છું અને કામ કરવાની સાથે સાથે છે ને મારે પેલું બ્લૂટૂથ છે એમાં બીજા મોબાઈલથી હું મોટિવેશનલ વિડીયોઝ છે પ્લસ હમણાંથી થોડા આધ્યાત્મિક વિડીયોઝ છે એ સાંભળતી હોઉં છું અને સાથે સાથે કામ કરતી હોઉં છું, તો મજા આવતી હોય છે. અને શિયાળાના દિવસો છે એકદમ ટૂંકા, બહુ જ ઠંડી પડતી હોય છે એટલે ગામમાં પણ બહુ જ જોઈએ ને તો લોકો બહુ દેખાતા નથી હોતા અને સવારથી સાંજ તો ક્યાં પડી જતી હોય છે ખબર જ નથી પડતી હોતી. અને આ શિયાળામાં વટાણા તો બહુ જ મળતા હોય છે, એટલે અત્યારે આજે બનાવવાનું છે વટાણા બટેટાનું શાક. સો જુઓ ફ્રેન્ડ્સ, આ છે પીળી ખીચડી, મતલબ ઠંડી થઈ ગઈ છે અને કાલ રાતની છે. અમારે અહીંયા છે ને અમે લોકો ખીચડી જ્યારે અમે બનાવું ને ત્યારે હમણાંથી જ્યારે ક્યારેક બનાવતી હોઉં તો રાતે ખીચડી થોડી વધારે બનાવતી હોઉં છું, કેમકે બીજા દિવસે સવારે છે ને તેલ નાખી ખીચડીમાં, સિંગ તેલ અને ચોળી અને ડુંગળી સાથે ગોળકેરી સાથે ખાવાની બહુ જ મજા આવતી હોય છે. અમે લોકો તો બહુ જ જ્યારે નાના હતા ને ત્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતા, બહુ જ નાની, એટલે હું કદાચ 6, 7, 8 વર્ષના ને એવી રીતના બધા. તો અમે લોકો કઝિન્સ બધા છે ને બાંધતા ખીચડી માટે, અને ગોળ કેરી સાથે હું બહુ જ ખાતી. હું નાની હતી ત્યારે મને ગોળ કેરી બહુ જ ભાવતી, અત્યારે પણ એટલી જ ભાવે છે, બટ થોડું હવે શું કહેવાય ઓઇલ ને બધું આવતું હોય ને એટલે હું એવરીડે નથી ખાતી. પણ આજે મને બહુ મન થઈ ગયું કે કાલે છે ને ખીચડી જ રાખીશ મારા માટે લંચમાં. તો જો આ જનરલી અમે લોકો છે ને સફેદ ખીચડી બનાવતા હોય, પીળી ખીચડી ઓછી બનાવતી હોય. કાલે કઢી કરી હતી ને તો મેં કીધું ચાલ પીળી ખીચડી કરું, કેમ કે વ્હાઈટ કઢી હતી અને વ્હાઈટ ખીચડી તો થોડુંક પેલું લાગે, એટલે તો અત્યારે હું લંચમાં આ ખીચડી ખાઈશ અને તમને બતાવીશ જો કેવી રીતે હું કરતી હોઉં છું. મેજોરિટી બધા આમ જ કરતા હશે. કોઈને ખીચડી ભાવે ને ઠંડી ખીચડી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી વટાણા ફોલ્યા છે, વટાણા બટાટાનું શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે. આજે માસી નથી આવ્યા એટલે કામ બધું જાતે કરવાનું છે. સવારથી અત્યાર સુધી હું બધું ઘરના કામોમાં જ બિઝી હતી, એટલે ઓલમોસ્ટ બધા કામ થઈ ગયા છે. હવે લંચ બનાવી નાખું અને ઓલમોસ્ટ છે ને 1 વાગી ગયો છે. તો ચાલો ફટાફટ શાક વઘારી નાખીએ. તો જો ફ્રેન્ડ્સ, આ હતું મારું લંચ કે જેમાં મેં તેલવાળી ખીચડી લીધી છે, ડુંગળી, છાશ અને ગોળ કેરી લીધી છે અને સાથે લીધી છે આ મોગરી. તમે લોકો કેટલા લોકો આ મોગરી ખાતા હો છો એ મને કમેન્ટમાં જણાવજો, અને તમે કદાચ બીજા નામથી ઓળખતા હોય તો પણ મને કમેન્ટ કરીને નામ જણાવજો. જો અહીંયા છે ને પ્રહારને મોટું બોર સુધારી દીધું છે, આ મોટું બોર છે. અને અહીંયા છે ને મેં આ લીધા છે, આ દેશી બોર છે, બહુ જ સરસ લાગે. એની ઉપર છે ને થોડોક મસાલો છાંટીએ. જો આજે મસ્ત લાગતા હોય. ચાલો આપણે ચાની સાથે કેમ એની પર મસાલો છાંટીને ટ્રાય કરો ને. સો ચાલો ફ્રેન્ડ્સ, હવે સાંજની ચા પીવા આજે હું ને પ્રહાન ઉપર આવી ગયા છીએ. આજે પવન બહુ જ છે અહીંયા. હમણાંથી છે ને 2-3 દિવસથી બહુ ઠંડી લાગતી હોય છે. અને જો પાછળ પ્રહાન
પેપર પ્લેન બનાવે છે કે એવું કંઈક કરે છે. અને મેં છે ને અહીંયા 3 ખાટલા હતા. એક ખાટલો અહીંયા રૂમમાં જવા દીધો છે કેમ કે રૂમની સેટી હતી ને એ ઓલા રૂમમાં મારા હસબન્ડે ટ્રાન્સફર કરી. ત્યાં એક બેડ તો છે જ, પણ એક સેટી પણ ત્યાં રાખી દીધી કે આમ સામે બેસવું હોય ને વધારે લોકોને તો બેસવા થાય. અને ઠંડી જેવું છે ને તો હમણાં કોઈક ને કોઈક ગેસ્ટ આવતું હોય ને તો એ લોકો ઉપર રૂમમાં જ બેસતા હોય છે અને બહાર તો બહુ જ પવન લાગતો હોય છે. એટલે મેં છે ને એક ખાટલો મેં અંદર રાખ્યો છે એટલે માસીને ખબર પડે કે અહીંયા ખાટલો રાખવાનો છે. એમ કે સવારે છે ને બહુ વહેલા આવતા હોય છે અને ત્યારે મારે રાહનને સ્કૂલનો એકદમ ટાઈમ હોય, વેન આવવાની હોય, પછી નાસ્તો બનાવવાનો હોય અને પછી હું ઉપર ના આવી શકું એ કામ કરતા હોય ને ત્યારે. એટલે કંઈક કેવું હોય ને તો પછી હું કાંઈને ફોનથી કહી દઉં કાં પછી આવે ત્યારે કહું કે મને અંદર મળી લઈ. એવી રીતે થોડુંક મેનેજ કરવું પડે છે. હવે જો અહીંયા છે ને કબૂતરની જવાર 2, 3, 4, 5 દિવસથી ખતમ થઈ ગઈ છે પણ હજી કોઈ લેવા નથી જાતું. એ નીચે ના નાખ બેટા, ત્યાંથી એ રખાય પેલું કરવા થાય. તાપણું કરીએ ને, તાપણું કરવું છે આજે રાતે તો એ રાખ ને પેપર. નહીં હવે એ ફાડવા ન હોય, વેસ્ટ પેપરમાંથી કરવાનું હોય. દીકા સારા પેપર બાળીને તાપણા ન કરવાના હોય. જો મેં સીડીએ છે ને કેટલા બધા જૂના પેપર રાખ્યા છે, એ બધા બાળી નાખશે. નીચેથી નીકળ્યા જ નહીં બધા. તો આજે છે ને કદાચ અમે લોકો વહેલા આવી જાય ને એ જતો નહીં તો અમે છે ને ઉપર તાપણું કરવાના છીએ. ઉપર લઈ આવશું, અહીંયા ઝૂંપડીમાં બેસીને કરીશું. જો ઉપર કેવા મસ્ત બર્ડ જાય છે. જો કેંગે જો આ રહ્યા. હવે છે ને સાંજનો ટાઈમ છે ને એટલે બર્ડ્સ એકદમ મસ્ત ગ્રુપમાં નીકળતા જશે અહીંયાથી. એ નહીં અહીંયા જો સ્કાયમાં જો આખી લાઈન દેખાણા જો આ ઉપર જો આવી જો ઉપર આવી. અહીંયા ખાવાનું ના નથી પેલી જવાર નથી ખાલી થઈ ગઈ. આજે યાદ કરતા હતા ને ઢેલ દેખાતી નથી કે હમણાં આવી ગઈ લ્યો ઢેલ. મને એમ કે સાંજે બર્ડ નહીં દે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો આ કુર્તી જો મેં છે ને અજરકપુરથી લીધી હતી. કચ્છની બાજુમાં છે ને અજરકપુર. 2 વર્ષ પહેલાં અમે ગયા હતા ને ત્યાંથી. અત્યારે વિન્ટરમાં મજા આવે આ પહેરવાની, થોડીક જાડી આવે. આ ગજી સિલ્કમાં આવતી હોય છે ને. સો ચાલો પ્રહાનને છે ને સ્કેટિંગનો ટાઈમ થઈ ગયો છે, જઈએ. આજે થોડુંક લેટ જવાનું છે. એ પછી થઈ ગયો છે અહીંયા નેક્સ્ટ ડે. અને નેક્સ્ટ ડેની મોર્નિંગમાં પ્રહાનને સ્કૂલ માટે ભરી દીધા છે મિની ઉત્તપમ. મેં મારી ચા લીધી છે અને સવારે હજી પ્રહાન નહોતો ગયો ત્યાં જ જો મોર આવી ગયો છે. હમણાંથી પ્રહાન પણ છે ને વહેલો ઉઠી જતો હોય છે અને સ્કૂલે જતાં પહેલાં 5-10 મિનિટ સુધી બાલ્કનીમાં ઊભો હોય છે અને પણ અહીંયા ઊભી અને બર્ડ્સને જોવા બહુ જ ગમતા હોય છે. હમણાં માસી છે એ એકાદ દિવસથી નહોતા આવતા, પછી આજથી તો માસી પણ આવવા માંડ્યા છે રેગ્યુલર. એટલે હું સવારે જ જતી રહેતી શાકભાજી લેવા માટે કે માસી ના હોય ને ત્યારે હું આ બધી વસ્તુ અવોઇડ કરું. કેમ કે માર્કેટમાં જાઉં એટલે ઓલમોસ્ટ મારી 1-1.5 કલાક બગડતી હોય છે અને આવીને ઘરના બીજા પણ કામ હોય છે. એની સાથે સાથે પછી આ બધું શાકભાજી છે એ સાફ કરવું અને પ્રોપર મૂકવું એટલે ટાઈમ વેસ્ટ બહુ થતો હોય છે. એટલે માસી આજે આવી ગયા એટલે મેં કીધું ચલો પાછું એક બધું જ શાકભાજી લઈ આવું. કેમ કે એટલું શાક હોય તો મારે અઠવાડિયા સુધી પછી ફરીથી જવાની જરૂર નથી પડતી. અને ટમેટા મારે પડ્યા છે 1 કિલો જેટલા, એટલે આજે મેં ટમેટા નથી લીધા. એ સિવાયના બધા જ શાક મસાલા બધું જ લઈ લીધું છે. તો અહીંયા જો લીલા ચણા લઈ આવી છું. એટલે બસ જો કામ કરતાં ને ચાલતા લીલા ચણા ખાતી હોઉં છું. ગુવાર બહુ જ સરસ હતો એટલે મેં કીધું આજે ચલો ફ્રેશ ગુવાર છે ને તો ગુવારની જ સબ્જી બનાવી નાખીએ. એટલે અહીંયા ગુવાર છે એ બીટવા હું બેસી ગઈ છું અને માસી છે એ રોટલી બનાવે છે. એટલે માસી જશે ત્યાં સુધીમાં મારે ગુવારનું બધું થઈ જશે. એટલે આજે મારે ઓનલી શાક અને રોટલી 2 જ વસ્તુ બનાવવાની છે. તો ગુવારની સબ્જી છે ને હું થોડીક અલગ બનાવતી હોઉં છું. અહીંયા મેં પાણી નીચે મૂક્યું છે ગરમ કરવા માટે, એની ઉપર ચાણી રાખી છે અને ગુવારને ધોઈ અને એની ઉપર રાખ્યો છે સ્ટીમ થવા માટે. તો આ થોડી એવી ડ્રાય સબ્જી બનાવતી હોઉં છું હું. અને આ સબ્જીમાં છે ને લસણ તો જોઈએ જ, એટલે લસણ એકદમ બિલકુલ ખાલી થઈ ગયું હતું. એટલે હું બેસી ગઈ, મેં કીધું ચલો અત્યાર પૂરતી લસણની કળીઓ છે એ ફોલીને રાખી દઉં છું. અને માસી સાથે બસ જો વાતો કરતી હતી. 1-2 દિવસ માસી ન હોય એટલે થોડીક વાતો અમારે નીકળે કે શું કર્યું શું નહીં. પ્લસ એને ઘરમાં પણ હવે નાની છોકરી છે એટલે એના વિશે પણ વાતો કરતા હોય કે આમ રમતી હોય ને આમ તેમને બધી વસ્તુ. સો ચલો ફ્રેન્ડ્સ, જો આજે છે ને બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે માર્કેટમાં ગઈ હતી, શાકભાજીને બધું તો લઈ આવી. અને સાથે અત્યારે ગુવારનું શાક બનાવવાનું છે. ગુવારનું શાક છે ને હું થોડુંક અલગ રીતે બનાવું છું, રસાવાળું નથી બનાવતી. આપણે ગુવાર બટેકા જે રેગ્યુલર બનાવીએ ને એમાં હસબન્ડને નથી ભાવતું અને ક્યાંક
ક્યાંક મને પણ નથી ભાવતું હતું. એટલે અત્યારે હું છે ને સ્ટીમ કરવા મૂક્યો છે મેં ગુવાર, અને લસણ ફોલું છું. લસણ બિલકુલ નથી. શાકભાજી છે ને અત્યારે હજી પણ થોડું મોંઘું તો છે જ, બાકી અત્યારે જો બધી ભાજી થોડી લાવી છું. ધાણા છે, મેથી પડી હતી, બાકી કેપ્સિકમ લાવી છું, મરચાં લાવી છું. શાકભાજી આવે છે બહુ જ સરસ. ગુવાર તો એટલો સરસ હતો ને, ફ્રેશ. મેં કીધું આજે ને આજે જ ગુવારની સબ્જી બનાવી નાખું, કેમ કે ગુવાર, ચોળી એ બધી વસ્તુ એવી છે કે 1-2 દિવસ પડ્યું રહે તો કાળું થઈ જાય, ને પછી એની સબ્જીમાં થોડો ટેસ્ટ અલગ આવતો હોય છે. એટલે જે ફ્રેશ ખવાય ને એવી વસ્તુઓ હોય ને એની તો હું તરત જ સબ્જી બનાવી નાખતી હોઉં છું. તો અત્યાર પૂરતું તો લસણ ફોલાઈ ગયું છે, પણ આ બધું લસણ છે ને લઈને મારે બેસવું પડશે કે આરામથી પછી ક્યારેક માસી ફ્રી હશે ને ત્યારે. આજે માસીને કમર દુખે છે 2-3 દિવસથી, પણ આજે તો આવ્યા હતા એટલે કામ તો બધું કરી ગયા છે અને રોટલી પણ કરીને ગયા છે. એટલે હવે મારે છે ને શાક બનાવવાનું છે. આ બધું શાકભાજી સરખું મૂકવાનું છે. હમણાં થોડી વારમાં જ પ્રહાન પણ આવતો જ હશે. તો ફ્રેન્ડ જો આજે છે ને સબ્જી હું બનાવવા ગઈ ત્યારે ભૂલથી મેં વિડીયો સ્ટાર્ટ ન કર્યો, એટલે આ સ્ટેજ આવી ગયો. અમે શું કર્યું હતું, તેલ ગરમ મૂક્યું છે, એમાં રાઈ, થોડો અજમો એડ કર્યો છે, લસણ ખાંડેલું નાખ્યું હતું, અને બસ ગુવાર એડ કરી દીધું, જે આપણે સ્ટીમ કરેલો હતો ને ગુવાર એ, અને હળદર, ચટણી અને ધાણા જીરું અને મીઠું એ બધી વસ્તુ નાખી અને પ્રોપર મિક્સ કર્યું છે. થોડું એવું પાણી એડ કર્યું છે, અને હવે એને બસ ઓનલી 2-3 મિનિટ્સ માટે એને ચડવા દેવાનું છે. અને ગુવાર ઓલમોસ્ટ પાકી જ ગયેલો છે, એટલે ચમચો બહુ અડાડીશું તો એ તૂટી જશે. એટલે આવી રીતે હાથેથી થોડું કરી લેવાનું. અને જો 2 મિનિટ પછી આપણી જે સબ્જી છે એ બિલકુલ એકદમ રેડી છે. મારા હસબન્ડને છે ને આ જ સબ્જી ભાવતી હોય છે. ગુવાર બટેકાનું જે રસાવાળું શાક કરીએ ને એ બિલકુલ ખાતા નથી હોતા, એટલે હું મોટાભાગે આ ટાઈપનું જ સબ્જી બનાવતી હોઉં છું. બસ જો ઉપરથી ધાણા એડ કરીશું અને ગરમા ગરમ આપણે એને રોટલી સાથે સર્વ કરીશું. તો ચલો, આપણી જો ગુવારની ડ્રાય સબ્જી બિલકુલ રેડી છે. આ સબ્જી ઘણા લોકો ખાતા હશે, પણ આમાં શું થાય કે 250 ગુવાર હોય ને તો થોડોક જ થઈ જતો હોય છે. એટલે રસાવાળી બટેટું નાખીએ તો 2 જણાને 2 વખત થતો હોય છે 250 ગુવાર. બટ આ ટાઈપની સબ્જી કરીએ ને ત્યારે આપણે 250 ગુવાર એક જ વખત યુઝ થતો હોય છે. તો કાલે ઇડલી સાંભાર બનાવ્યા હતા, એ પણ વધ્યા છે, તો મેં અત્યારે લઈ લીધા છે. તો આ તો અમારું લંચ. તો ચાલો બધા જમવા. ચાલો ફ્રેન્ડ્સ, હવે જો પ્રહારને સ્કેટિંગમાં લઈ ગઈ હતી જમીને, અને જસ્ટ હજી પહોંચ્યા છે. એટલી ઠંડી પડે છે કે વાત જવા દો. ચલો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.